આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાન યોજાઈ રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુર જિલ્લામાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જે મતદારો છે તે મતદાન મથક ઉપર લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સાથે। તેઓ તેમના નિવાસ સ્થાનેથી નજીક એક બૂથ છે જે આ શાળા આવી છે, ત્યાં શાળામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે અને પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે સીધા સાંસદ જસુભાઈ રાઠવા સાથે વાત કરીશું કે તમે તમારા પરિવાર સાથે મતદાન કર્યું છે, શું કહેશો? આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ત્યારે હું પણ જે પ્રકારે લોકશાહીનું મહાપર્વ છે એને આપણે જે પ્રકારે તહેવાર તરીકે ઉજવી રહ્યા છીએ, એવી જ રીતે અમે પણ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે ઉપસ્થિત થયા છે અને પૂરા પરિવાર સાથે આવ્યા છે। ત્યારે હું આ દેશની રાજ્યની તમામ નાગરિકોને, છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે આપ પણ આ લોકશાહીના મહાપર્વની અંદર જોડાઓ અને મતદાન કરો અને વિકાસ તરફી મતદાન કરો, વિકાસના વધુ વેગવાન બનાવવા માટે મતદાન કરો એવી અપીલ કરું છું। બિલકુલ, તમે જે પ્રકારે અપીલ કરી રહ્યા છો મતદારોને વધુ મતદાન થાય, પરંતુ જે પ્રકારે તમે જે અલગ અલગ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ફર્યા, તમારા ઉપર ઘણી બધી જવાબદારીઓ હતી, શું કહેશો આ બાબતે? દેખો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગયા વખતે પણ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા હતા। આ વખતે પણ 32 જિલ્લા પંચાયતમાંથી 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાં કબજામાં રહેશે અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા પંચાયતોની અંદર પણ 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। બોડેલીની નગરપાલિકા જેની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે, એ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરશે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે આ વખતે 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 22 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે, પરંતુ જે આપ પાર્ટી અને કોંગ્રેસ તેઓ પણ ચૂંટણીના જંગની મેદાનની અંદર છે। તેઓ ક્યાંક ને ક્યાંક એવો દાવો કરી રહ્યા છે કે અમે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો કે નગરપાલિકા અમે પણ સીટો જીતવાના, શું કહેશો? પાર્ટી ચાહે કોઈ પણ હોય, ઉમેદવાર ચાહે કોઈ પણ હોય, એ જ્યારથી ઉમેદવારી કરી હોય તે દિવસથી એ પોતાની જીતનો દાવો વ્યક્ત કરતો હોય છે, પણ એનું તો પરિણામ પ્રજા જ આપશે। એનું પરિણામ 28 તારીખે જ જણાય આવશે। આજે તો બધા લોકોએ મતદાન કર્યું છે, પણ હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે 32 જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહેશે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો જસુભાઈ, મારો અંતિમ સવાલ, જે રીતે ચેતર વસાવા અહીંયા ઘણી બધી સભાઓ કરી, આ સભાઓથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક પડવાનો? દેખો, ભારતીય જનતા પાર્ટીના મતદારો હર હંમેશા ઇલેક્શન મૂડમાં હોય છે અને એ લોકો ચૂંટણીના સમયે જ આ બધું બતાવતા હોય છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના મતદારો અને છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીને અને વિકાસને મત આપી અને અન્ય પાર્ટીઓને મહાત આપશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે। બિલકુલ, આ હતા સાંસદ જસુભાઈ રાઠવા। તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે। સાથે સાથે તેમણે આજે 32 જિલ્લા પંચાયત અને 150 તાલુકા પંચાયત અને 22 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।